નમસ્તે મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ કરીને સામાન્ય પ્રવાહ અને એમાં પણ કોમર્સ એની અંદર છે એ નામાના મૂળ તત્વો, જે એની એક પેપર સ્ટાઇલ આપણી માટે જે કેટલા સમયથી રાહ જોતા હતા એ આવી ગઈ છે. આપણો પ્લસ પોઈન્ટ એ છે કે ખાસ કરીને આપણે છે એ ટૂંકમાં 15 અતિ ટૂંકા અને 15 વિકલ્પો એટલે કુલ 30 માર્કનું આપણી પાસે રોકડિયો માર્ક છે એ આવી ગયા છે. એ આપણે જોઈએ છીએ. સ્વાભાવિક રીતે તમે આ તમારી પાસે પીડીએફ આવી પણ ગઈ હોય, ન હોય તો છે એ નીચે લિંક આપી છે, એ લિંકમાં તમે ડાઉનલોડ કરી શકો છો. એ નામાના જે આ જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ સ્વાભાવિક રીતે છે એ પ્રકરણ વાઇઝ એના ગુણ આપ્યા છે. હવે અહીંયા જો આપણને ખાસ કરીને ઘણી વખત ઘણાને પ્રશ્ન છે, ઘણાને સમજાઈ ગયું છે કે આ જનરલ વિકલ્પ વગર અને જનરલ આ જે માર્ક છે ને ટોટલી જે પૂછાવાના છે એ જ છે. અને આ માર્ક એટલા માટે વધારે છે કે આમાં 30 માર્કનું વૈકલ્પિક હશે, એટલે કે અથવાવાળા જે પ્રશ્નો હોય ને એ વાળું છે, એટલે જનરલ વિકલ્પ સાથે. હવે આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે 5 જ માર્કનું, પણ અથવાવાળો પ્રશ્ન એની અંદર હશે એટલે 8 માર્ક છે. એટલે કેટલા માર્કનું? 5, 6, 7, 8 એટલે 3 માર્કનું વૈકલ્પિક પૂછી શકે. અને આપણા વિકલ્પો એટલે આમાંથી આપણે એટલી ખબર પડે 3 માર્કનો પ્રશ્ન વિકલ્પમાં આમાં હશે ભાગીદારીમાંથી. આ બધી બુદ્ધિ વાપરવાની છે. આપોઆપ તમને આખું પેપર સમજાઈ જશે કે આ પેપર કઈ રીતે પૂછવાનું છે, કઈ રીતે પૂછાવાનું છે. અહીંયા તમને 11 માર્ક આપ્યા છે એટલે એનો મિનિંગ એ સમજી જ લેવાનો કે ભાઈ 11 માર્ક ટોટલી જ છે. પરંતુ તમે જો અહીંયા 10 જ માર્કનું 10 માર્ક તમે આ ચેપ્ટરમાંથી મળવાના છે, પણ વૈકલ્પિક આમાં પૂછાશે 8 માર્કનું વૈકલ્પિક હશે, તો 5 માર્કનો પ્રશ્ન પણ એની અંદર અથવામાં હશે, 3 માર્કનો પ્રશ્ન એની અંદર, એટલે 5 ને 3 8 થઈ ગયા. એટલે ખબર પડી ગઈ કે ભાઈ આની અંદર અથવાવાળો પ્રશ્ન હશે તો આ ચેપ્ટરમાંથી હોઈ શકે. આ જે બ્લુ પ્રિન્ટ છે ને આવી રીતના બૌદ્ધિક રીતે વિચારશો ને તો તમને ખબર પડી જશે. આપણે છે એક બહુ સારા એવા એક ઇન્સ્ટિટ્યૂટે છે એ પ્રશ્નો એમપી પ્રશ્નો કહી શકાય, એમપી તો કહી શકાય, પણ એ પ્રશ્નો હું તમને જે કહેવાનો છું આગળ કે મોસ્ટ ઓફલી જે આ પ્રશ્નો સમજવા લાયક અથવા તો જે જરૂરી છે એમાં કે જે તમારે કરી જ નાખવાના છે એવું એ લોકો કહે છે, તો આપણે એને પણ આમાં જોઈશું. બરોબર છે. તો આપણને છે એ કુલ 130 માર્કનું તમને વૈકલ્પિક આવશે. જો તમારી માટે સૌથી મોટું કહી શકાય ને એવું ખજાનો છે. ખજાનો એટલા માટે છે કારણ કે દરેક વસ્તુ, દરેક બાબત કે કોઈને કોઈ હિસાબે છે એ એનો આધાર હોય, કોઈક એનો આધાર હોય. એટલા માટે આપણે છે ને આની અંદરથી તમારી માટે આજે આધાર, કોરોના તમારો આધાર બન્યો છે એમ કહી શકાય. એક તો 30 માર્કનું ચેપ્ટર કાઢી નાખ્યું, 30 માર્કના એમસીક્યુ આપી દીધા, 30 માર્કની વસ્તુ કાઢી નાખી, એટલે એનો મિનિંગ તમારી માટે બહુ મોટો ભાર કાઢી નાખ્યો. ભલે એક માઇનસ પોઈન્ટ છે કે તમે રૂબરૂ સ્કૂલે ભણો અને આમ ભણો, થોડુંક તમને કેવરાવે છે, પરંતુ અત્યારે તમારે માર્ક લાવવા માટે સૌથી મજબૂતાઈથી કામ કરવા માટે સૌથી સહેલો સરળ રસ્તો, થોડીક મહેનત કરો. ન આવડે તો ગમે એમ કરીને કોઈ પાસે જઈને શીખો, પણ એક વખત તમામ વસ્તુ શીખી લ્યો. થોડુંક શીખવાનું છે ને ઝાઝા માર્ક મેળવી શકવાના છે. તમારે આવનારું ભવિષ્ય સુધરી જશે. 30 માર્કનો 30% કોર્સ નથી, 30 માર્કના એમસીક્યુ અને એક માર્કના શું કહેવાય કે પ્રશ્નો છે. કરવાનું છે કાંઈ નહીં, દરરોજના 10 પહેલા ચેપ્ટરના વિકલ્પો અને 10 એક માર્કના પ્રશ્ન કરો. સાંજે બીજા ચેપ્ટરના 10 એમસીક્યુ અને 10 એક માર્કના પ્રશ્ન કરો. બીજા દિવસે જ્યારે ફરીથી તમે
ત્રીજા અને ચોથા ચેપ્ટરના કરો ત્યારે પહેલાં ફરીથી બીજા આગળના જે 20 કર્યા પછીના 20 કરવાના હો તેના પહેલાં જે કાલ કર્યા એનું રિવિઝન કરો અને પાછા જે નવા 20 કરો, પાછા પહેલાં બીજા એમ આખું ચેપ્ટર પૂરું થઈ જાય. પછી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું ચેપ્ટર પૂરું કરો. માત્ર 10 મિનિટ, 20 મિનિટની અંદર તમારે દરરોજ 2 ચેપ્ટર થાય. 30 માર્ક લેવા માટે જ્યાં તમે પહોંચશો ને ત્યારે બધા વિષયના તમારા MCQ પૂરા થઈ ગયા છે બોર્ડની એક્ઝામ સુધી. એટલે MCQ તમારે કરવાનું ન રહે. બરાબર. એટલે એ રીતે તૈયારી કરશો ને તો આપોઆપ અત્યારે તમારી પાસે ચાન્સ છે, સારામાં સારું છે. એ કહી શકાય કે વિકલ્પથી માર્ક 30 માર્ક એ રોકડા, 30 માર્કનો વિભાગ નીકળી ગયો, 30 માર્કનું. એટલે તમારી પાસે બહુ ભારણ ઓછું છે. આપને પેપર સ્ટાઇલ આપી છે, આ બધું તમે જોયું જ હશે કે ભાઈ ABCD વાળા 15 MCQ પૂછાશે, 15 1 માર્કના પ્રશ્ન પૂછાશે. પછી વિભાગ C ની અંદર છે 3 માર્કના, જેની અંદર કુલ તમને છે એ ખાસ કરીને 31 થી 36 આપ્યા હશે. બરાબર. એમાંથી કોઈ પણ તમારે છે 31 36 6 આપ્યા હશે, એમાં જ તમારે કોઈ 4 લખવાના રહેશે. વિભાગ D ની અંદર 37 થી 41 છે એ તમને આપ્યા હશે. એ 5 માંથી તમારે બધામાં તમને 2 વિકલ્પ 3 વિકલ્પ આપેલા છે. વૈકલ્પિક એટલે તમે ન લખો તો એની જગ્યાએ બીજો લખો એમ. એટલે કુલ તમને બધા 37 થી 41 આપી દીધા છે, એમાંથી તમારે 3 લખવાના. એટલે આ વખતે તમારી પેપર સ્ટાઇલની અંદર વિકલ્પો પણ વધારી દેવામાં આવ્યા. બીજો પ્લસ પોઈન્ટ એ હશે કે થોડુંક મારા ખ્યાલ મુજબ જો હું મારી પર્સનલ રીતે વિચારું તો પેપર જોવામાં સહેજ, હા જો ગાણિતિક છે એમાં તો જે છે એ જ રહેવાનું. આ તો હું તમને થિયરિકલની બાબતમાં કહું છું. ગાણિતિકમાં કોઈ પણ એ લિબરલ, પણ થોડુંક પેપર જોવામાં લિબરલ રહેશે, કારણ કે સમજે છે કે છોકરાઓની પરિસ્થિતિ શું છે. તો એ પ્રમાણે છે જો મહેનત કરો ને તો તમારી પાસે A1 ગ્રેડ લાવો સાવ સરળ આ વખતે હું માનું છું. અને તમારું પેપર, હવે જો બીજું વસ્તુ એ કે આ પેપરને તમારે કમ્પ્લીટલી તમારી જાતે આખું લખી નાખવાનું, જોઈને પછી એને મૌખિક પણ લખી નાખવાનું. આ પેપર કરી નાખવાનું. આમાંથી ઘણું બધું પૂછાશે, કારણ કે આ આખું એણે કેટલું વિચાર્યું હશે ને પછી બધું મૂક્યું હશે. એટલે આમાંથી ભલે ને આપણી પાસે 10 માર્કનું પણ આવી જાય તો આપણે શું વાંધો. એટલે આ પેપર તમારે મોડેલ પેપર છે એ કરી નાખવાનું 100%. અને બીજો તમને એ પણ ખ્યાલ આવશે, ભલે તમે જોઈને લખો છો પણ તમારો ટાઈમ 3 કલાકથી વધારે માગે છે કે નહીં, ટાઈમ ઘટે, કેટલો ઘટે છે, ક્યાં ઘટે, શું ઘટે છે એ પણ તમને ખબર પડી જશે. બરાબર છે. તો આપને એક પેપર પણ આપેલું છે. આ એકાઉન્ટના દાખલા છે, ખાસ કરીને પ્રતિકભાઈ કાકડિયા છે એમણે આ આખું શું કહેવાય કે PDF બનાવી છે. તેમની PDF આપણે જોઈ રહ્યા છીએ. બરાબર છે. ખૂબ સારી એવી એમણે મહેનત કરી છે. મારો થોડોક એવો છે કે દરેક વિદ્યાર્થી સુધી જો પહોંચે, એમના સ્ટુડન્ટ સુધી તો પહોંચતું હશે, એમના ફોલોવર્સ તો બહુ ઝાઝા છે, એને પણ પહોંચતું હશે. બરાબર છે. તો ખાસ કરીને વિવાન કોમર્સ એજ્યુ વર્લ્ડ આ એમની વેબસાઇટ છે, એમાં પણ તમે બ્લોગની મુલાકાત લઈ શકો છો. અહીંયા તમને છે એ પ્રકરણ અને દાખલા આપેલા છે. કયા દાખલા ક્યાંથી પૂછાશે. જે તમને બ્લેક કલરના જે આપેલા છે ને, ઘાટા, ડાર્ક, બોલ્ડ, એ જે છે એ શું કહેવાય કે જે દાખલા છે ડાર્ક કરેલા, આજે એ તો તમારે કરી જ નાખવાના, અત્યારથી જ કરી નાખવાના કમ્પ્લીટલી. એમાં એક પણ સહેજ પણ ભૂલ રહેવી જોઈએ નહીં. આ જે બધા જ દાખલા છે એ તમને IMP સ્વરૂપે આપેલા છે, આ બધા કરી નાખવાના. આની અંદર કોઈ પણ જે આપણે કોર્સ કાઢી નાખ્યો છે ને એ દાખલો નથી. એટલે તમારે કોર્સ વગરનો આખો સિલેબસ છે. એટલે તમારે ક્યારેક જોવું પડે કે આ દાખલો છે કે નહીં, આ દાખલો છે કે નહીં, તો એ તમને આમાંથી ખબર પડી જાય. એમાંથી એ કાઢી નાખ્યા છે. બરાબર. બધાય જેટલા પણ દાખલા છે એ જે નથી પૂછવાના 30% કોર્સ જે બાદ છે એ તો કાઢી નાખ્યા છે. એટલે એટલા ટોટલ તમારા આમાં જેટલા છે એ બધા કરવાના જ છે. પણ જે તમારે વધારે પડતા પૂછાઈ શકે એવા છે એ તમને ડાર્ક બોલ્ડની અંદર આપેલા છે, અને તમારે એ પ્રમાણે છે એ આખા છે એ કરી નાખવાના છે. આ ભાગ 2 છે, અને ભાગ 2માં પણ તમને છે એ પ્રશ્ન જેટલા પણ ડાર્ક છે એ તમે કાં તો સ્ક્રીનશોટ પાડી શકો છો,
અને નીચે લિંકની અંદર જે તમને આપ્યો છે એ બ્લોગની પણ તમે મુલાકાત લઈ શકો છો, અથવા તો નીચે છે એ તમને હું એક લિંક આપું છું, એમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ટૂંકમાં જે સુરેખ સહસંબંધ અને જે છે એ એમાં પણ તમને એક વસ્તુ છે એ કમ્પ્લીટલી આપી છે. ડાર્ક છે એ તમારે 100% કરી નાખવાના છે, કારણ કે એ આઈએમપી છે. દરેક વસ્તુ જો દાખલા બધા જ કરવાના, પાછી એવું નહીં કે તમે ખાલી માત્ર આઈએમપી છે એ દાખલા કરો, પણ અહીંયા તમને છે એ જે ડાર્ક આપ્યા છે એની ઉપર એ તો કરી જ નાખવાના ફાઇનલ. બાકીના દાખલા પર પછી તમારે ધ્યાન આપવું. આ તો તમને એક કંઈ ભૂલવો જોઈએ નહીં. જેટલા ડાર્ક છે એ બધા ગમે ત્યારે પૂછે, રાત્રે અડધી રાતે ઉઠાડીને પૂછે તો તમને આવડવા જોઈએ એવા દાખલા છે. તો આ તમારી પાસે હવે બધું આવી ગયું છે. તૈયારી તમારે કરવાની છે. આગળ વધવું હોય તો તમારે, આ તમારો સ્કૂલનો છેલ્લો સમય છે. કોલેજમાં તો તમે રિઝલ્ટ જે લાવો એ લાવો, ન લાવો આ છે તે છે એ બધું ચાલવાનું, પરંતુ તમારું જે ચેન્જ છે એ વર્ષ આ છે. લાવવું કે ન લાવવું એ જવાબદારી તમારી છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.